હોય છે અને એનું પરિણામ પ્રજાને ભોગવવું પડતું હોય છે. ભારા પર પાણી યોજનાનું 22 કરોડના ખર્ચે ભુજ શહેરને પાણી આપવા માટેનું આયોજન કરાયું હતું. આ આયોજન સમયે જ વિપક્ષ દ્વારા આ આયોજનના સ્થળને લઈને વિવાદ થયો હતો અને કહ્યું હતું કે પાણી કાયાવાળું મળશે, પરંતુ સત્તાવાળાઓ માન્યા નહીં. આજે 22 કરોડ પાણીમાં ગયા છે. નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આક્રોશ વ્યક્ત કર્યો છે. 6 કરોડથી આ યોજના શરૂ થઈ હતી. આજે એ યોજના 22 કરોડથી વધુ એનામાં પહોંચી છે. આટલી બધી મોટો ખર્ચો સરકાર શ્રી દ્વારા કરવામાં આવતો હોય ત્યારે આ યોજનાની શરૂઆત થઈ ત્યાં વખતે જ તમામ સાથી નગરસેવકો વતી, વિપક્ષ વતી અમે સામાન્ય સભામાં કહેલું હતું કે આ યોજના સફળ નહીં જાય. અમારી એમાં એ લોકોએ નોટિંગ કર્યું હશે તો અમારી નોટ પણ સામાન્ય સભામાં હતી. જે તે વખતે રાજ્યમંત્રી તરીકે વાસણભાઈ ભુજના ધારાસભ્ય હતા ત્યારે પણ અમે એમની પાસે પણ આ બળાપો કાઢ્યો હતો કે આ યોજનાથી કોઈ ફાયદો ભુજને થવાનું નથી. કારણ એ હતું કે આની અંદર કાયો છે એ જગ જાહેર હતો. ત્યાંના લોકલ ખેડૂતોનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો હતો. એમણે પણ કહ્યું હતું કે આ યોજના સાકાર પાણી પીવા માટે નહીં થાય. આટલી બધી જો તમને ખબર હોય અને છતાં પણ તમે પ્રજાના, સરકારના 22 કરોડ રૂપિયા આવી રીતે એડે જતા હોય તો લોકો આનો હિસાબ માંગવાના છે. હું તો એટલું કહીશ કે વિપક્ષે જે આક્ષેપ કર્યા છે કે 22 કરોડની આ યોજના નિષ્ફળ ગઈ, પાણીમાં ગઈ, તો એ સાચું પુરવાર તો થઈ ગયું છે. માનનીય ભુજના ધારાસભ્યશ્રીએ પણ એ પાણી બંધ કરાવ્યું છે. જે સંસ્થા, જે વિભાગ આ યોજના સંભાળે છે, પાણી પુરવઠા વિભાગ સરકારશ્રીનો વિભાગ છે, એમણે પોતે પણ આ યોજનાનું પાણી અત્યારે બંધ રાખ્યું છે. નગરપાલિકાના સત્તાધીશો વારંવાર આ યોજનાનું પાણી શા માટે બંધ કરાવે છે? જો સારું પાણી હોય, ચોખ્ખું પાણી હોય તો બંધ કરાવવાનો પ્રશ્ન રહેતો નથી. લાલ પાણી, કાયાવાળું પાણી જ્યારે આવે છે, લોકો આ પાણીને પીવામાં તો નહીં, ઘર વપરાશમાં પણ નથી લઈ શકતા. માટે આ પાણી 2 વખત બંધ કરવામાં આવ્યું. આ રીતે પ્રજાના 22 કરોડ રૂપિયાનું પાણી થયું છે, પણ ભુજની પ્રજાની તરસ छिपाઈ નથી. પુરુષાર્થ માનવ સેવા સમિતિ સંચાલિત પુરુષાર્થ વિદ્યાલય ગુજરાતી માધ્યમ બાલ મંદિર અને ધોરણ 1 થી 8 માં પ્રવેશ ચાલુ છે. નજીવી ફીના ધોરણ સાથે ઉત્તમ અને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો ઉમદા પ્રયાસ. સ્કૂલ તરફથી વિશેષ ઉપહાર. અમારી અદ્યતન શાળાની સુવિધાઓ: ગમત સાથે જ્ઞાન, જ્ઞાન સાથે ગમત. અદ્યતન ટેકનોલોજી જેવી કે કમ્પ્યુટર અને પ્રોજેક્ટર દ્વારા જ્ઞાન. બાળકોનું અઠવાડિક મૂલ્યાંકન તથા વ્યક્તિગત વિકાસ પર પૂરતું ધ્યાન. પૂરી શાળા સીસીટીવી કેમેરા તથા એસીથી સજ્જ. એક વર્ગમાં ફક્ત 30 બાળકો. બાળકોને દ્રશ્ય શ્રાવ્યના આધુનિક ઉપકરણો, સાધનો દ્વારા જ્ઞાન. વ્યાજબી ભાડા સાથે વાહન વ્યવહારની પૂરતી સુવિધા. બાળકોને નોંધપોથી પ્રમાણે ગૃહ કાર્યની તપાસણી. પુરુષાર્થ વિદ્યાલય ગુજરાતી માધ્યમ, રેલવે ફાટકની બાજુમાં, નવાવાસ, માનકુવા, તાલુકો ભુજ, કચ્છ. ફોન નંબર 275052. સુરજગીરી વી ગોસ્વામી 9825576177. ગોપાલપુરી એમ ગોસ્વામી 9925991386. ભારતીય જનતા પાર્ટી વર્ષ 1 સિદ્ધિ અનેક સાથે આગળ વધી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કેન્દ્ર સરકારના સફળ 1 વર્ષ નિમિત્તે જજી વધાયું. આપના જ શુભેચ્છક વાસણભાઈ આહિર, સંસદીય સચિવ, સમાજ કલ્યાણ વિભાગ, ધારાસભ્ય અંજાર. આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન. માહિતીનો અધિકાર આપણે 2005માં મળ્યો. કોઈ પણ સરકારી અંગેની માહિતી આપણે મેળવી શકીએ છીએ, પરંતુ આપણા અધિકારીઓ એમાંથી રસ્તો કાઢી લે છે અને આરટીઆઈ એક્ટિવિસ્ટને પરેશાન કરે છે. આવો જ એક દાખલો પ્રકાશમાં આવ્યો છે. ભુજના એક આરટીઆઈ એક્ટિવિસ્ટને પશ્ચિમ વન વિભાગે કેટલાય સમયથી ધક્કા ખવડાવ્યા છે. અંતે આ આરટીઆઈ એક્ટિવિસ્ટે મહાસપના ન્યૂઝના સ્ટુડિયોમાં મુલાકાત લીધી અને જાણીએ સમગ્ર હકીકત. ભારતનો કોઈ પણ નાગરિક ભારતની કોઈ પણ સરકારી કચેરી કે એને લગતી સ્વૈચ્છિક સંસ્થા, એને લગતી કોઈ પણ સંસ્થાઓ જે છે એમાં માહિતી માંગી શકે છે. આ ધારદાર શસ્ત્ર ભારતના નાગરિકને મળ્યું ત્યારે એક આશાનું કિરણ
ખાસ કરીને ભારતમાં ઉદય થયું હતું કે હવે આપણે સરકારના કોઈ પણ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી શકશું. કોઈ પણ માહિતી માંગો એટલે એની અંદરથી કઈ રીતે રસ્તા કાઢવા, માહિતી ન આપવી, એના માટે આ લોકો સરકારી બાબુઓ છે બહુ જ હોશિયાર છે. આજે એવો જ એક બનાવ આપણી સમક્ષ આવ્યો છે. ધીરેન્દ્ર એસ ભાટી એક આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે, જાગૃત નાગરિક તરીકે આપણી પાસે આવ્યા છે અને એમણે વન વિભાગ પાસે, ખાસ કરીને પશ્ચિમ વન વિભાગ પાસે કોલસા અંગેની માહિતી માંગી ત્યારે, પરંતુ આ સરકારી બાબુઓ આ ધીરેન્દ્રભાઈને થકાવવાની પૂરેપૂરી કોશિશ કરી છે. અત્યાર સુધી ધીરેન્દ્રભાઈ થાક્યા નથી, આગળ પણ એમની લડાઈ ચાલુ રહેશે. ત્યારે શું છે એની માહિતી, કેટલા ધક્કા ખવડાવે છે અને કઈ રીતે બાના કાઢે છે, મળીએ એમને જ. અચ્છા, મારું પૂરું નામ ધીરેન્દ્ર શૈલેષભાઈ ભાટી છે. અચ્છા, મેં માહિતી જે માંગી છે તે છે આપણે પશ્ચિમ કચ્છ વન વિભાગમાં, ખાસ કરીને આપણે ત્યાં કોલસા બનાવવાનું જે કામ ચાલુ છે આપણા અંતરિયાળ વિસ્તારોમાં, ગામડાઓમાં સારી એવી રોજીરોટી પણ ઉપલબ્ધ થાય છે. એના સંદર્ભમાં મેં માહિતી માંગી હતી પશ્ચિમ કચ્છ વન વિભાગમાં કે ભાઈ છેલ્લા 10 વર્ષમાં જે લોકોને કોલસા બનાવવાની મંજૂરી આપી હોય ને લેટરમાં એમ લખ્યું હતું કે ભાઈ તમારે અમારી જોડે કોષ્ટક પ્રમાણે માહિતી નથી, તો આપને જે રીતે જોઈએ તે રીતે માહિતી આપ અમારા રેકોર્ડ રૂબરૂ જોઈને લઈ લેજો. અચ્છા, મેં 5-3 અરજી કરી કે ભાઈ મને આ રીતે તમે માહિતી આપી દો. પછી 5-3 અરજી કર્યા પછી પણ એ લોકોનો જવાબ ના આવ્યો. એટલે મેં 16/4 જે એમના અપીલ સત્તાધિકારી છે, મેઇન નાયબ વન સંરક્ષક, એમને અરજી કરી. એ સંદર્ભમાં એમનો મને 11/5 એમની કચેરીએ રૂબરૂ હાજર રહેવા માટે જણાવ્યું અને ભાઈ માહિતી અનુસંધાને હાજર રહેવા મને જણાવ્યું હતું. હું 11/5 ત્યાં કને 12:30 ટાઈમ છે, હું ત્યાં કને હાજર થયો 12:30 વાગે. પણ ત્યાં ગયા પછી મને માલુમ થયું કે ભાઈ સાહેબ જે પોતે છે તે રજા પર છે. બરાબર, ત્યાં હાજર રહેલા કર્મચારીઓ મને જણાવ્યું કે ભાઈ સાહેબ રજા પર છે. એટલે એમણે મારા મોબાઈલ નંબર લીધા અને કીધું ભાઈ સાહેબ આવી જશે એટલે અમે તમને ફોન કરી અને જાણ કરી દેશું ને આગળની નવી તમને તારીખો આપણે મીટિંગ મુકરર કરશું. આગળની સમજી લો કે આ માહિતી મને નથી મળી એટલે હું આગળ એમના જે પણ અધિકારીઓ હશે, નાયબ વન વર્તુળ કચેરી છે, હું ત્યાં કને પણ અરજી કરીશ. પણ માહિતી મને જોઈ છે તો હું ત્યાં કને પણ હું અરજી કરીને માહિતી મેળવવાની કોશિશ કરીશ એમ. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા. 9427438781. મીત વોરા, 9408435141. રણોત્સવ સિક્કાની બે બાજુ. રણોત્સવના કારણે સમગ્ર વિશ્વમાં કચ્છનો નકશો ઉજાગર થયો, તો બીજી બાજુ એમાં મસમોટો ભ્રષ્ટાચારની પણ ગંધ આવી રહી છે. જરૂર છે જાગૃત નાગરિકોને આગળ આવવાની, અને એવા જ એક જાગૃત નાગરિક આગળ આવ્યા અને અત્યારે પ્રાથમિક તબક્કે કરોડો રૂપિયાનું એક મોટું કૌભાંડ થયું હોય એવી વિગતો બહાર આવી છે. માર્ગ મકાન વિભાગના, ભુજ વિભાગના જુદા જુદા કામોમાં 3 કરોડનું કૌભાંડ બહાર આવવા પામ્યું છે. આજે આ મુદ્દે ભુજની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોઈએ અહેવાલ. એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ પ્રિવેન્શન કાઉન્સિલના પ્રિન્સિપલ સેક્રેટરી હેનરી જેમ્સ ચાકોએ અમદાવાદની મોન્ટે કાર્લો લિમિટેડ કાર્યપાલક ઇજનેર એસપી જોશી, મદદનીશ ઇજનેર બીબી ચાવડા, હિસાબની આરઆર પરમાર, વર્ક આસિસ્ટન્ટ એનઆઈ ભટ્ટ, બીડી પ્રજાપતિ, કાર્યપાલક ઇજનેર પરમાર, શ્રી સુરુ, ટેન્ડર ક્લાર્ક આરઆર ભુવા, કે સોરઠિયા, એચઆર કન્સ્ટ્રક્શન, સત્યમ એન્ટરપ્રાઇઝ, હરિ ટ્રેડર્સ, સીના ટિમ્બર સહિતનાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ ધોરડો નજીક રણોત્સવ વિસ્તારમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડ કામમાં સરકાર સાથે છેતરપિંડી આચરી હતી. જુદી જુદી એજન્સીઓની મિલીભગતથી 3,37,15,00,000 જેટલી ઉચાપત કરી છે. આ સમગ્ર કેસની તપાસ એલસીબી અથવા એસીબીને કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. તો આ સમાચારથી ખળભળાટ મચી ગયો છે. જોઈએ આ અંગે શું કહે છે હેનરી જેમ્સ ચાકો.
હકીકતમાં આ છેલ્લા 4 વર્ષ પહેલા થયેલા ઢોરડો રોડ જે કચ્છ રણોત્સવ થાય છે એની અંદરનો જે બનેલા ઇન સિટી રોડ છે એનું કૌભાંડ હતું, જેની અંદર કાયદેસર ટેન્ડર અને એગ્રીમેન્ટ્સ પ્રમાણે સલ્ફર રેસિસ્ટન્ટ સિમેન્ટ વાપરવાનું હતું, જે માર્કેટમાં ઓફ સેલ સિમેન્ટ છે, માર્કેટમાં ક્યાંય અવેલેબલ નથી. એ સિમેન્ટ આ યોજના અંતર્ગત વાપરવાની હતી, પણ એ સિમેન્ટ આ યોજનામાં ક્યાંય નથી વપરાણી ને એ રીતે આચરીને આ મોટું એક સ્કેન્ડલ. ફરિયાદ RNBના કાર્યપાલક એન્જિનિયર શ્રી જોશી અને એમનો તમામ સ્ટાફ, મોન્ટે કાર્લો લિમિટેડ કંપની છે કોન્ટ્રાક્ટર, જેનું મેઇન કોન્ટ્રાક્ટ હતું, પછી લોકલ KK સોરઠિયા અને HR કન્સ્ટ્રક્શન કરીને કંપનીઓ જે પેટા સબલેટ કરેલી કંપનીઓ હતી એના વિરુદ્ધ દાખલ કરી છે. પછી 3 બોગસ બિલ આપનાર સિમેન્ટ પેઢીઓ વિરુદ્ધ પણ ફરિયાદ કરવામાં આવી છે. આ 11 કરોડના કામમાંથી લગભગ આશરે 5.5 થી 6 કરોડ રૂપિયાનું કૌભાંડ છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ભુજમાં દાખલ કરવામાં આવી છે. આવનાર દિવસોમાં આમાં ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ રહેશે. સાવરી લેડીઝ વેર AC શોરૂમ, વન સ્ટોપ ફેશન શોપ, જેમાં આપને મળશે તદ્દન નવી વેરાયટી આપના જ શોરૂમમાં, જેમાં રેડીમેડ ડ્રેસમાં અનારકલી, ઇવનિંગ ગાઉન ડ્રેસીસ, સ્ટ્રેટ લોંગ ડ્રેસ, પાર્ટી વેર ડ્રેસીસ, વેસ્ટર્ન આઉટફિટમાં ફેન્સી ટોપ, જીન્સ, જેગિન્સ, કેપરી, ઇનર, શ્રગ, હેરમ, ટી-શર્ટ તેમજ કુર્તી, લેગિન્સ, કેટલોગ પીસ, સેમી સ્ટિચ મટીરિયલ, કોટન પ્રિન્ટ મટીરિયલ, તેમાં ફેન્સી અને તદ્દન નવી વેરાયટી તેમજ દર 15 દિવસે ન્યૂ સ્ટોક હાજરમાં, ફિક્સ રેટ અને વ્યાજબી ભાવનો શોરૂમ. તો આપણા જ શોરૂમની મુલાકાત લઈ સાવરી લેડીઝ વેરની અવનવી વેરાયટી ખરીદવા અવશ્ય પધારો. આપના શોરૂમનું સરનામું વેલજી કારા ચેમ્બર્સ, તળાવ શેરી, વાડા ડેલાની બાજુમાં, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9879150731. ચેતન ખંડોલ 9427131965. કિરણ ખંડોલ. ભારતીય જનતા પાર્ટી વર્ષ 1 સિદ્ધિ અનેક સાથે આગળ વધી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કેન્દ્ર સરકારના સફળ 1 વર્ષ નિમિત્તે જજી વધાયું. આપના જ શુભેચ્છક વિનોદભાઈ ચાવડા, સાંસદ, કચ્છ મોરબી વિસ્તાર. દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજ તાલુકાના ગોળપર દહીસરા માર્ગ પર બાઇક સ્લીપ થતા 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેઓને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે 10 વાગ્યાના અરસામાં બાઇક સ્લીપ થતા કોડાઈ ગામના વાસુભાઈ, જલ્લુભાઈ પાવરા અને પરબત હીરાભાઈ પરમારને ઈજાઓ પહોંચી હોવાનું પોલીસે જણાવ્યું હતું. વધુ તપાસ માનુકા પોલીસે હાથ ધરી છે. અંજાર તાલુકાના ટપ્પર ગામે 4 ઈસમોએ યુવાનને બેરહેમીથી મારતા તેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ 22 વર્ષીય લક્ષ્મણ જીવન કોલીને અર્જણ સુમાર, પ્રવીણ સામજી, હરદેવે સામાન્ય બાબતમાં બોલાચાલી કરીને લાકડી વડે માથા અને શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવની વધુ તપાસ અંજાર પોલીસે હાથ ધરી છે. લક્ષ્મણભાઈ ઘટનામાં લાકડીથી જઈને મારકૂટ કરી. કારણ એટલે કાલ હતા લગ્ન, બરોબર, આયા હતા મહેમાન, તે હગાવમાં એક છોકરોમાં આવ્યો તો હું એને હાકલ પાડવા ગયો તો કે તું આવી રીતે આમ આવ્યો છો, એવી રીતે ડાયરેક્ટ માર મંડી જાય. ભારતીય જનતા પાર્ટી વર્ષ 1 સિદ્ધિ અનેક સાથે આગળ વધી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કેન્દ્ર સરકારના સફળ 1 વર્ષ નિમિત્તે જજી વધાયું. આપના જ શુભેચ્છક જયંતિભાઈ ઠક્કર, સદસ્ય શ્રી જિલ્લા પંચાયત. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મહાસભા ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. રજા લેતા પહેલા એક અપીલ કે કોઈ પણ આપની આસપાસ અસામાજિક પ્રવૃત્તિ, ગેરબંધારણીય પ્રવૃત્તિ થતી હોય તો અમારા CUG નંબર 97520163 થી 97520137 આ 15 CUG નંબર આપની સેવામાં છે. ઉપાડો ફોન. આપની આસપાસ કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ હોય તો એને ઉજાગર કરવા માટે તમારો રાષ્ટ્રીય ધર્મ બજાવો અને ફોન કરો આશાપુરા ન્યૂઝને. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.